રાજકોટમાં ગિરીશ કોટેચા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આપને જણાવી દઈએ, ભાજપના આગેવાન ગિરીશ કોટેચા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી। રાજકોટમાં જૂનાગઢ સાધુઓના ચાલતા વિવાદને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી। આપને જણાવી દઈએ સમાચાર, મહેશગીરી રાજકારણમાં આવ્યા ત્યારબાદ ભગવા કપડાં પહેર્યા હોવાની વાત તેમણે કરી। આ જગ્યા પર આવી મહેશગીરી ખોટા વિવાદ કરી રહ્યા છે તેવું તેમણે સાથે કહ્યું છે। આપને જણાવી દઈએ, મહેશગીરીએ સરકારી અધિકારીઓ સાથે માથાકૂટ કરી છે તેવું પણ કહ્યું છે। શૈલજામાને 1 વર્ષ માટે થઈને ભવનાથનું સંચાલન સોંપવામાં આવ્યું। અમને રિક્વેસ્ટ કરીને ભાઈ એમ કીધું કે પ્રસંગ કમિટી સાંભળજો, પ્રસંગ એટલે ભવનાથનો મેળો થાય, શિવરાત્રીનો મેળો થાય, ત્યારે પ્રસંગ આવે ત્યારે તમે અમને મદદરૂપ થાજો। પેલા અમે ના પાડી કે અમારે અમુક નહીં કે અમને આટલી મદદ કરો કે અમારું સંચાલનમાં તમે થોડોક ભાગ લેજો। એટલે જુનાગઢના નહીં, આખા ગુજરાતના સૌથી રૂપિયાવાળા માણસ જેને કહી શકાય, દીપક ચોકસી, કે જે દર મહિને 20 લાખ રૂપિયાનું દાન કરે। પછી ધીરુભાઈ ગોહેલ, એનો છોકરો વિકી, એને પ્રસંગ સમિતિમાં સભ્ય બનાવ્યા। અને કિશોર પોખિયા, કે જે કાયમ માટે થઈને હરેક સાધુ સંતોને મદદરૂપ થતા। આ પ્રસંગ કમિટીના અમને સભ્ય બનાવ્યા હતા। અને એમાં પણ એ સમયના વિશ્વંભર ભારતી મા મંડલેશ્વર એ પણ એમાં સભ્ય હતા। 1 વર્ષ પછી માએ જે રીતે ભવનાથ મંદિરને સુવર્ણ મંદિરની જેમ બનાવ્યું, કારણ કે એને ઘટતું નથી। હું પાછું બોલું, સરકારની ભવનાથની જગ્યા 56 એકર